જો ની રિલેટેડ પ્રોબ્લેમ ખાલી ને ખાલી દુખાવો છે એવું નથી. બટ આપણે ઓપીડીમાં સૌથી વધારે પેશન્ટ કયા આવતા હોય છે? એ યંગ પેશન્ટ બી આવે. કોઈક એક પેશન્ટ કહે કે સાહેબ પહેલાં હું 1.5 કિલોમીટર ચાલતો હતો, હવે મારું ચાલવાનું જે છે એ 500 મીટર થઈ ગયું. કોઈ કહે છે કે સાહેબ મને ચાલવામાં કોઈ તકલીફ નથી, પણ હું સીડી ચડું કે ઉતરું તો મને ખાલી એમાં જ પ્રોબ્લેમ પડે. કોઈ કહે કે સાહેબ મને ચાલવામાં પ્રોબ્લેમ નથી, સીડી ચડવા ઉતરવામાં પ્રોબ્લેમ નથી, ખાલી પલાઠી વાળું તો મારા ઢીચણમાંથી અવાજ આવે. અવાજને હું છોડી દઉં તો બાકી મને બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી. એટલે નીરમાં ખાલી ને ખાલી પેન એ બહુ વેગ વસ્તુ છે, પણ ખાલી ને ખાલી દવા લેવી એ જ સોલ્યુશન છે તો એવું નથી. ત્યાં તો કેવું છે કે મેડિકલ સ્ટોરમાં તમે જઈને કહો કે ભાઈ મને ઘૂંટણમાં દુખે છે તો એ લોકો બી દવા આપી દેતા હોય. અમુક લોકોને એવી બીક લાગતી હોય છે કે ઓર્થોપેડિક પાસે જઈશું તો સીધી સર્જરી માટે જ બેસાડી દેશે. એકચ્યુઅલી કશું વસ્તુ રિપ્લેસ થતી જ નથી. સો ની રીસર્ફેસિંગ સર્જરી. ઘૂંટણનો ઘસારો તો અલગ અલગ હોય, પણ મારું ને તમારું ઘૂંટણનું માપ શું એક સરખું છે? ઘણા લોકોને પહેલા એવો ડર હોય છે કે સાહેબ સીસી સૂંઘાડવાની. ભાઈ કોઈ સીસી સૂંઘાડતા નથી હોતા. તમે ઘણી સંસ્થા સાથે પણ જોડાયેલા છો, તો એ પેશન્ટને એમનું ઘર, એમની કિરાણાની દુકાન હતી એ દુકાન અને બધું તાત્કાલિક એમને વેચવું પડ્યું. કાં તો ઓપરેશનના કોસ્ટથી, કાં તો ફિનાન્શિયલ આઉટકમથી ઓપરેશન ટાળતા હોય છે. એટલે અમે 2-3 સંસ્થા સાથે મિટિંગ કરી. પેશન્ટ પાસે જે બી પૈસા છે એક્સ અમાઉન્ટ અમે લઈ અને બાકીનું થોડું ઘણું હોસ્પિટલ અને થોડું ઘણું સંસ્થા પાસેથી અમે ઓપરેશન કરાવતા હોય છે. અમારા ત્યાં યુએસએથી ઘણીવાર આફ્રિકન કન્ટ્રીમાંથી, કેનેડાથી ઘણા બધા પેશન્ટો આવતા હોય છે. સક્સેસ તમે કોને ગણો છો ને એ બી એક ક્વેશ્ચનેબલ વસ્તુ છે. પણ હા, તમે નહીં માનો, હમણાં મેં 15 દિવસ પહેલાં એક 85 વર્ષના પેશન્ટનું ઓપરેશન કર્યું. એમના ક્લબ વાળા બીજા 4-5 જણા તો એ કહેતા હતા કે કાકા તમે શું કરો છો, 85 વર્ષે તો કોઈ ઓપરેશન કરાવતું હશે. અને ઘણા પરિવારને એવું હોય છે કે ભાઈ અમારી પાસે પૈસા પણ છે, પેશન્ટ સર્જરી કરાવવા માટે પણ રેડી છે, પણ સાચવે કોણ? તો અમારી હોસ્પિટલમાં અમે સ્ટાફ બી એ રીતે રાખ્યા છે. અમારા ત્યાં ઇનહાઉસ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે અને અમારા ત્યાં કેરટેકર બી છે. મેં તો એવું જોયું છે કે સામાજિક પ્રેશરને લીધે પેશન્ટ સફર જ થતું હોય. સો હેલો એવરીવન, વેલકમ ટુ સેલિબ્રિટી ટોક્સ. હું છું માનસી ઠક્કર અને આપણી સમક્ષ આજે છે ડૉક્ટર હર્ષિલ શાહ અને આપણે આજે ઘણી બધી વાતો કરવાના છે. ડૉક્ટર હર્ષિલ શાહ ઇઝ ફ્રોમ ધ રેડિયન્ટ ઓર્થોપેડિક હોસ્પિટલ. તો સર, મેં આપણે સાંભળ્યું છે કે તમારા હોસ્પિટલમાં ઓફકોર્સ ઘણા ટાઈપના પેશન્ટ્સ આવતા હોય છે, બટ આપણે ઓપીડીમાં સૌથી વધારે પેશન્ટ કયા આવતા હોય છે? પહેલાં તો ધન્યવાદ, તમે મને ઇન્વાઇટ કર્યો છે સેલિબ્રિટી ટોક પર. અમારી ઓર્થોપેડિકની ઓપીડીમાં અમે વિચારીએ તો મારા ત્યાં 60-70% જે રૂટીન ઓપીડી છે એ ઘૂંટણ સંબંધિત એટલે કે ની રિલેટેડ પ્રોબ્લેમની વધારે હોય છે. બિલકુલ. હવે એજ વાઇઝ જુઓ તો એ યંગ પેશન્ટ બી આવે, મિડલ એજના પેશન્ટ બી આવે અને વૃદ્ધ એટલે કે ઓલ્ડ એજ બી આવે. હવે દરેકનો ની રિલેટેડ ઇસ્યુ અલગ અલગ હોય છે. જેમ કે યંગ એજમાં જોઈએ તો કાં તો ફ્રેક્ચર થયું હોય, કાં તો લિગામેન્ટસ, કાં તો સ્પોર્ટ્સ ઇન્જરી થઈ હોય. મિડલ એજના લોકોની ઘણી બધી કન્ફ્યુઝન હોય છે. ઘણા વખતે લોકો ઘસારાના એનાથી જજુમતા હોય છે, કાં તો કોઈ સાઇનોવેમ રિલેટેડ, કાં તો કોઈ ઇન્ફ્લેમેટરી કન્ડિશન જેમ કે યુરિક એસિડ કે એવું કંઈક છે. એવા ઘણા બધા પ્રોબ્લેમ સાથે આવતા હોય છે. પણ હા, મારી મોટા ભાગની ઓપીડી હું ગણું કે જો હું દિવસમાં ધારો કે 25-30 પેશન્ટ જોતો હોઉં તો એમાંથી ઓલમોસ્ટ 17-18 પેશન્ટો મારા ઢીંચણ સંબંધિતના ઇસ્યુ સાથે જ પેશન્ટો પ્રેઝન્ટ કરતા હોય છે. ઓકે, એટલે આપણે વધારે મોટી એજ વાળા વધારે આવતા હોય છે એમ કહી શકીએ? બિલકુલ કહી શકીએ. કેમ કે યંગ એજના લોકો પડ્યા ના હોય, સ્પોર્ટ્સ ઇન્જરી ના હોય તો યુઝ્યુઅલી મને ને તમારા એજમાં ની રિલેટેડ પ્રોબ્લેમ એટલા બધા થતા નથી. પણ હા, એક એજ સર્ટેન ક્રાઇટેરિયા તમે ગણો તો 45 પછીના જે પેશન્ટો છે એ મારી ઓપીડીમાં વધારે આવતા હોય છે. બિલકુલ. અને આપણે જેમ કે કોઈને પણ દુખાવો હોય તો મેં સાંભળ્યું છે કે રિલેટિવ સજેસ્ટ કરે કે એમના આસપડોસવાળા સજેસ્ટ કરે, તો ઘણા બધા ઓપ્શન્સ હોય છે કે આયુર્વેદિક થઈ ગયું, હોમિયોપેથી થઈ ગઈ, કોઈ તો કે ભુવા પાસે જઈ આવો, એ સોલ્યુશન આપશે. તો ઓર્થોપેડિક જ કેમ? જો ની રિલેટેડ પ્રોબ્લેમ ખાલી ને ખાલી દુખાવો છે એવું નથી. ધારો કે કોઈક એક પેશન્ટ કહે કે સાહેબ પહેલાં હું 1.5 કિલોમીટર ચાલતો હતો, હવે મારું ચાલવાનું જે છે એ 500 મીટર થઈ ગયું છે.
કોઈ કહે છે કે સાહેબ મને ચાલવામાં કોઈ તકલીફ નથી પણ હું સીડી ચડું કે ઉતરું તો મને ખાલી એમાં જ પ્રોબ્લેમ પડે છે. કોઈ કહે કે સાહેબ મને ચાલવામાં પ્રોબ્લેમ નથી, સીડી ચડવા ઉતરવામાં બી પ્રોબ્લેમ નથી, ખાલી પલાઠી વાળું ને તો મારા ઢીચણમાંથી અવાજ આવે છે. અવાજને હું છોડી દઉં તો બાકી મને બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી. એટલે નીમાં ખાલી ને ખાલી પેન એ બહુ વેગ વસ્તુ છે કે મોટાભાગના લોકોને એવું છે કે ભાઈ દુખાવો થયો એટલે ક્યાંક જઈ આવ્યા, ક્યાંકથી દવા લઈ લીધી. અત્યારે તો કેવું છે કે મેડિકલ સ્ટોરમાં તમે જઈને કહો કે ભાઈ મને ઘૂંટણમાં દુખે છે તો એ લોકો બી દવા આપી દેતા હોય છે. પણ ખાલી ને ખાલી દવા લેવી એ જ સોલ્યુશન છે તો એવું નથી. એટલે તમારો પ્રશ્ન એ બહુ સાચો છે કે કેમ ઓર્થોપેડિકને બતાવો. તો ઓર્થોપેડિકમાં અમે એક ની સોસાયટી સ્કોર કરીને કાકી અમારી એક ચેકલિસ્ટ છે. એ ચેકલિસ્ટ પ્રમાણે અમે પેશન્ટનું એક્ઝામિનેશન કરતા હોઈએ છીએ કે ભાઈ એમને હાડકાની અંદર પ્રોબ્લેમ છે, એમને ઘસારાની શરૂઆત છે, કે એમને લિગામેન્ટસ ઇસ્યુ છે કે બીજો ઘણા બધા પ્રોબ્લેમ છે કે એમને શું ઇસ્યુ છે એકચ્યુઅલી. તો એના ઘણા બધા ક્લિનિકલ ટેસ્ટ આવતા હોય છે. એટલે ક્લિનિકલ જજમેન્ટ ઓર્થોપેડિકમાં બહુ જરૂરી છે. હવે ઘણી વખતે અમને એવું લાગે કે ક્લિનિકલ જજમેન્ટ અમે જે વસ્તુ વિચારીએ છીએ એ જ વસ્તુ છે કે નથી. તો એના માટે જનરલ એક એક્સરે હોય, કાં તો સીટી સ્કેનોગ્રામ, કાં તો જરૂર પડે તો MRI હોય, અને અમુક કેસમાં લોહીના રિપોર્ટ હોય. જેમ કે કોકને આર્થરાઇટિસ છે તો એના સંધિવાના રિપોર્ટ છે કે ગઠિયાવાના રિપોર્ટ છે કે ફરતાવાના રિપોર્ટ છે. એટલે પહેલાં તો ક્લિનિકલ ડાયગ્નોસિસ બનાવવું પડે કે ભાઈ એમનો પ્રોબ્લેમ શું છે અને એમના પ્રોબ્લેમ માટે આપણે શું વસ્તુ કરી શકીએ. એના માટે થઈને જે તે ઓર્થોપેડિકને તમે મળો એ વધારે બેટર રહે. સાચી વાત છે. અમુક લોકોને એવી બીક લાગતી હોય છે કે ઓર્થોપેડિક પાસે જઈશું તો સીધી સર્જરી માટે જ બેસાડી દેશે. તો આપણે એની પ્રોસિજરમાં એ રીતે હોય છે કે આપણે એમને ટેસ્ટ થશે તો એક્ઝેક્ટ એ વિઝિટ માટે આવે તો શું સર્જરી જ ખાલી સોલ્યુશન છે કે શું હોઈ શકે? હાફ કરતાં વધારે પેશન્ટોને જેન્યુઅલી સર્જરીની જરૂરિયાત નથી હોતી. હવે ઘૂંટણનો આપણે ઘસારોની વાત કરીએ તો ઘૂંટણનો ઘસારો કઈ રીતે અને કઈ કઈ કન્ડિશનમાં થાય. પહેલાં તો ઘૂંટણ એ શું છે? ની જોઈન્ટ બેઝિકલી મોડિફાઈડ હિન્જ જોઈન્ટ છે. મોડિફાઈડ હિન્જ જોઈન્ટ એટલે એમાં એક્સટેન્શન, ફ્લેક્શન અને રોટેશન એ બે મુવમેન્ટ મળે. હવે ઘૂંટણનો ઘસારો ઘણી બધી રીતે થાય. એમાં સૌથી મોસ્ટ કોમન એટલે પહેલું કારણ છે ઉંમરના કારણે ઘૂંટણનો ઘસારો થવો કે જેને ડિજનરેટિવ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કહેવાય. બીજું છે ઇન્ફ્લેમેટરી ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એટલે કે કોકને સંધિવા છે, ગઠિયોવા છે કે ફરતોવાની શરૂઆત છે તો એ લોકોને આ વસ્તુ થાય. ત્રીજું છે પોસ્ટ ટ્રોમેટિક. પહેલાં ક્યારેક 5-7 વર્ષ પહેલાં પેશન્ટ પડી ગયું અને લિગામેન્ટ કે મેનિસ્કસ એટલે કે ગાદી ફાટી હોય પણ એ તે વખતે એડ્રેસ ના થયું ને એના કારણે ઘૂંટણ ઘસાઈ ગયું હોય તો એને પોસ્ટ ટ્રોમેટિક કહેવાય. તો ઘણી વખત એવું છે કે ભાઈ શરીરમાં ક્યાંક ઇન્ફેક્શન હોય ને ઉતરતું ઢીચણમાં આવે તો એનામાં પોસ્ટ ઇન્ફેક્ટિવ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કહીએ છીએ. અને ઘણીવાર ઘણા ડિસીઝ રિલેટેડ બી ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ હોય જેમ કે સાઇનોવિયમ રિલેટેડ હોય કે હિમોફિલિયા હોય કે થેલેસેમિયા હોય કે બીજા ઘણા બધા કારણોસર ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ એટલે કે ઘૂંટણનો ઘસારો થઈ શકે. તો ઘૂંટણના ઘસારાના 4 તબક્કા છે. આને ઉપરનું હાડકું એટલે કે ફીમર કહેવાય, અને નીચેનું હાડકું એટલે કે ટીબિયા કહેવાય, અને આ આપણું પટેલા કે લોકો એને ઢાંકણી કહેતા હોય છે. હવે શરૂઆતના તબક્કામાં વચ્ચેની જે મેનિસ્કસ હોય એટલે કે ગાદી એ શોક એબ્ઝોર્બરનું કામ કરે. હવે ધીમે ધીમે એ પતલી પડતી જાય અને પછી તેમાં ડિફોર્મિટી થાય. એટલે જે પહેલા બીજા તબક્કાના લોકો છે એ લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી, પેઇન મેડિસિનથી, ફિઝિયોથેરાપીથી, પૂરતું કેલ્શિયમવાળો આહાર લેવાથી, એવા જે નોન સર્જિકલ વસ્તુઓ છે એનાથી 100% સારા થઈ જતા હોય છે. એટલે એક મિથ છે કે ઘૂંટણનો ઘસારો એટલે સર્જરી જ. તો એ વસ્તુ તો ખોટી છે કે ભાઈ દરેકને સર્જરીની જરૂરિયાત બિલકુલ નથી. ઓકે. તો આપણા જેટલા પણ પેશન્ટ આવે તો આપણે એને દરેકના પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ કરીને એમને એની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે સોલ્યુશન. એટલે બેઝિક એક્સરે, ક્લિનિકલ ડાયગ્નોસિસ એ બહુ જરૂરી છે. અને એક્સરે પરથી અમે જનરલી ડિસિઝન લેતા હોય છે કે તમારો ઘૂંટણનો ઘસારો કયા તબક્કામાં છે. બહુ બધા પેશન્ટ એવા છે કે જે 4-5 વર્ષથી ડોક્ટર શોપિંગ ગણી લો કે XYZ વસ્તુ ગણી લો પણ દવાથી કે એનાથી સારા નથી થતા હોતા. એટલે એવા જે પેશન્ટો છે એના માટે એક ઓલ્ટરનેટિવ રસ્તો બી છે કે ભાઈ નીમાં ઇન્જેક્શન મૂકવું. હવે ઇન્જેક્શન બી 2-3 ટાઈપના આવે છે. એક સ્ટીરોઇડનું ઇન્જેક્શન આવે, એ 3-6 મહિનાની એની અસર રહેતી હોય છે, ઘૂંટણમાં તમારો જે સોજોને દૂર કરી આપતા હોય છે. બીજું એક PRPનું ઇન્જેક્શન આવે. PRP એટલે પ્લેટલેટ રિચ પ્લાઝમા. એટલે આપણા જ શરીરનું 10-12 ml બ્લડ લઈ અને 3000 રોટેશન પર મિનિટ પર એને સેન્ટ્રીફ્યુજ કરી અને પછી ઉપરનું જે 5 ml પ્લાઝમા રહે એ આપણે નીમાં ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ. અને ત્રીજું એક ઇન્જેક્શન આવે છે હાઇલ્યુરોનિક એસિડનું ઇન્જેક્શન. એટલે ઘણા લોકો એને
પેલું ગ્રીસનું ઇન્જેક્શન કે ચિકાસનું ઇન્જેક્શન કે એવું યસ. કહેતા હોય છે. એટલે એમાં કોન્ડ્રોટિન સલ્ફેટ અને હાઇલ્યુરોનિક એસિડ આવતું હોય છે, એટલે એ આપણા ઘૂંટણની કાર્ટિલેજ બનાવવામાં અને એને હેલ્પ કરતું હોય છે. એટલે એ બી ઇન્જેક્શન બીજા તબક્કાવાળા અને ઘસારાવાળા પેશન્ટને તો બહુ અસરકારક રહે છે. એટલીસ્ટ એમનો 1-2 વર્ષ 2-3 વર્ષ તો આરામથી નીકળી જતું હોય છે. ઓકે. તો આમાં આપણે જેમ વાત કરી કે દરેકની તકલીફ અલગ, દરેકનો દુખાવો અલગ, તો શું દરેકની ની રિપ્લેસમેન્ટની સર્જરી પણ સેમ હોય કે એમાં પણ કોઈ તબક્કા હોય છે કે એમાં પણ કોઈ ટાઈપ્સ હોય છે આપણે? ની રિપ્લેસમેન્ટ તો બહુ બ્રોડ ટર્મ છે. એકચ્યુઅલી કશું વસ્તુ રિપ્લેસ થતી જ નથી. ઇટ્સ અ Okay. ની રીસર્ફેસિંગ સર્જરી. કે ઓકે. ભાઈ જેટલો ઘસારાવાળો પાર્ટ છે એટલાને આપણે શેવ ઓફ કરીને એને એક શેપ આપીએ અને એની ઉપર આપણે કૃત્રિમ સાંધો બેસાડતા હોઈએ છીએ. હમ. હવે દરેક પેશન્ટને પહેલાં તો ની રિપ્લેસમેન્ટની જરૂર છે કે નથી, એના કરતાં પહેલાં કે પેશન્ટને સર્જરીની જરૂરિયાત છે કે નથી. હવે માની લો કે તમે 3જા તબક્કામાં તમારા કોઈ રિલેટિવ મારી પાસે આવ્યા અને એમને કન્ઝર્વેટિવ બધા પ્રયત્નો કરી લીધા પણ એમને જોઈએ એવું રિલીફ નથી મળતું, તો 2-3 સર્જરીઓ જે અત્યારે કોમન છે. એક તો ધારો કે 3જા તબક્કામાં હોય પણ ઘસારો એટલો બધો કાં તો એક જ કમ્પાર્ટમેન્ટમાં હોય તો અમે એક હાઈ ટિબિયલ ઓસ્ટોટોમીની બી સર્જરી કરતા હોઈએ છીએ કે એમાં મેનિસ્કસ એટલે કે ગાદીને રિપેર કરી અને એક ઓસ્ટોટોમી કરીને એને લોડને શિફ્ટ કરી દેતા હોઈએ છીએ. એટલે એક સર્જરી એ પણ છે. બીજી એક સર્જરી અત્યારે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ બી છે કે જેને યુનિકોન્ડિલર ની રિપ્લેસમેન્ટ કાં તો માઇક્રોપ્લાસ્ટિક કાં તો ટક્સ પ્લાસ્ટિક કહેતા હોઈએ છીએ. એમાં એક જ કમ્પાર્ટમેન્ટ અમે ચેન્જ કરતા હોય છે, આખું ઢીંચણ બદલવાની જરૂર નથી હોતી. એટલે તમે બહુ બધી જગ્યાએ એવું બી સાંભળ્યું હશે કે ભાઈ ઢીંચણને રિપ્લેસ નહીં રિપેર કરો, હા. તો રિપેર કરો દેટ ઇઝ કોલ ટક્સ પ્લાસ્ટિક કાં તો માઇક્રોપ્લાસ્ટિક. એટલે પહેલાં તો ની રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે કે નહીં એ તો તમારે તમારા ડૉક્ટરને જ પૂછવું પડે કે ભાઈ બિલકુલ. મને ધારો કે સર્જરીની જરૂરિયાત છે તો મારે કઈ સર્જરી કરાવવી જોઈએ, હાજી. ઓસ્ટેટોમી કરાવવી જોઈએ, મેનિસ્કસ રિપેર કરાવવું જોઈએ, માઇક્રોપ્લાસ્ટિક કરાવવી જોઈએ કે ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ. બિલકુલ. હવે તમે કહેતા હતા કે સાહેબ બધાનો ઘૂંટણનો ઘસારો તો અલગ અલગ હોય. હા, તમારી વાત બિલકુલ સાચી છે. ઘૂંટણનો ઘસારો તો અલગ અલગ હોય પણ મારું ને તમારું ઘૂંટણનું માપ શું એક સરખું છે? નહીં. 2 પેશન્ટનું ઘૂંટણનું માપ ક્યારેક સરખું હોઈ શકે. ધારો કે તમારા મધર છે અને તમારા કોઈક મેલ રિલેટિવ છે કે જેમની હાઇટ 6 ફૂટની છે હાજી. અને તમારા મધર છે એ 5 ફૂટ 2 ઇંચના કે 5 ફૂટ 4 ઇંચના છે, તો એમનો ઘૂંટણ અને તમારા રિલેટિવનો ઘૂંટણ બંને એક સરખું હોઈ શકે? બિલકુલ નહીં. બંનેના આકાર અલગ અલગ હોય, બંનેનો શેપ અલગ અલગ હોય, બંનેનો ઘસારો અલગ હોય. હાજી. તો દરેક ની રિપ્લેસમેન્ટ શું એક જ પદ્ધતિથી થાય? નહીં. તો ના, ની રિપ્લેસમેન્ટમાં બી બહુ અલગ અલગ પદ્ધતિ આવે છે. હવે તમારે કઈ પદ્ધતિથી સર્જરી કરવી છે એ તમારા સર્જનને પૂછવું પડે. યુઝ્યુઅલી અમે એવું કરતા હોય છે કે જે તે નીનું માપ કાઢતા હોય છે એક્સરે અને સીટી સ્કેનોગ્રામ પરથી, અને એનું અમારું મેડિકલ સોફ્ટવેર છે, સોફ્ટવેરમાં અમે નાખી અને એનું કોન્ડાઇલ ને બધું માપતા હોય છે અને એ પ્રમાણે અમે જનરલી સર્જરી કરતા હોઈએ છીએ. ઓકે. તો આપણે આમાં ઘૂંટણના પેનની ઇન્ટેન્સિટી સેમ ના હોય તો બધાના ઓપરેશન આપણે વાત કરી કે એ પણ સેમ નહીં હોય. એ સર્જરી તમારા જે સર્જન છે એ તમને, આપણા જે ડૉક્ટર છે એ તમને ગાઈડ કરશે કે તમારા માટે કઈ સર્જરી સ્યુટેબલ છે કે કઈ સર્જરીમાં તમે જઈ શકો છો. તો હવે આમાં બધા પેશન્ટને કેવું હોય છે કે દુખાવો સહન કરશે પણ જે સર્જરીનું જે પેઇન છે એનાથી ભાગે છે કે સર્જરીની પહેલાં પણ પેઇન થશે, સર્જરીમાં પેઇન થશે, સર્જરી થયા પછી શું પ્રોપર પેઇન રિલીફ મળશે કે નહીં, આ બધાના મનમાં એક ડર હોય છે. તો એના ઉપર આપણે કંઈક જણાવીએ. મેડિકલ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જે દરરોજ ઇવોલ્યુએટ થાય છે. આજથી 15-20 વર્ષ પહેલાં જે ની રિપ્લેસમેન્ટ થતું હતું અને અત્યારે જે ની રિપ્લેસમેન્ટ અમે કરીએ છીએ એમાં બી ઘણો બધો ચેન્જીસ આવી ગયા છે. એ ચેન્જીસ તમે સર્જિકલ ટેકનિક ગણો, જોઈન્ટ ગણો, એટલે ઘણા બધી રીતે ઇવોલ્યુશન થતું જ રહેતું હોય છે. જેમ કે આજથી તમે 15-20 વર્ષ પહેલાં કોઈક રિલેટિવને ત્યાં ની રિપ્લેસમેન્ટ કરાવ્યું છે ને તો પેશન્ટને પહેલાં અઠવાડિયું 10 દિવસ તો હોસ્પિટલમાં એડમિટ રાખતા હતા. 2-3 મહિને એમને ત્યાં ઘરે કસરતવાળા ડૉક્ટર આવે. એટલે એ ઘણાના મગજમાં છે ને પેલું કોકનું જોયું હોય એટલે એવું થઈ જાય કે ભાઈ હું એક ઓપરેશન કરાવું તો મારે બી આ બધામાંથી ફેઝમાંથી પસાર થવું પડે. પણ આજકાલનો જે જમાનો છે એ હવે ફાસ્ટ થઈ ગયો, એટલે સર્જિકલ ટેકનિક બી અલગ અલગ થઈ ગઈ. ઇનફેક્ટ હું પોતે 3-4 અલગ અલગ ટેકનિકથી સર્જરી કરતો હોઉં છું. એ ટેકનિકના નામ તો અત્યારે બહુ ડિસ્કસ નથી કરતો પણ મોટું તમે જુઓ તો કાં તો મિકેનિકલ અલાઇનમેન્ટ પર અમે સર્જરી કરીએ, કાં તો કિનેમેટિક અલાઇનમેન્ટ પર સર્જરી કરીએ, કાં તો ગેપ બેલેન્સિંગથી સર્જરી કરીએ અને કાં તો રોબોટથી સર્જરી કરીએ. હવે એટલે સર્જરી ઇવોલ્યુશન એટલું બધું છે કે હવે પહેલાં જેવો રિકવરી ફેઝ બી પહેલાં કરતાં હવે ઘણો સારો થઈ ગયો છે.
અને આમાં આપણે ડ્યુરિંગ ધ સર્જરીના પેઇનનું પણ બધાને ઇશ્યુ હોય છે, તો આપણે એમાં એનેસ્થેશિયાથી કરીએ છીએ કે એમાં આપણે કઈ રીતની પ્રોસિજર એમાં ફોલો કરીએ છીએ? એક અમે ફિક્સ પ્રોટોકોલ રાખ્યો છે સર્જરી પહેલાંનો. એટલે સર્જરી પહેલાં બી એકવાર પેશન્ટ ઇવેલ્યુએટ થાય, પ્રી ઓપરેટિવ મેજર લોહીના બધા જે ઓપરેશન માટે જરૂરી લોહીના રિપોર્ટ હોય એ બધા, કોકને હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, તો ફિઝિશિયન ડૉક્ટરને બોલાવીને એમની ફિટનેસ કરાવીએ કે ભાઈ અમે આ સર્જરી કરવા માગીએ છીએ, તો સાહેબ કઈ કઈ દવા અમને પહેલાં આપવી પડે, શું શું વસ્તુ આપણે ચેક કરવું પડે, જરૂર પડે તો હૃદયનો ટૂડી કોને બધા રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. અને બીજી એક વસ્તુ, સર્જરી પહેલાં તમારો ક્વોડ્રિસેપ એટલે કે ઢીંચણના મુખ્ય મસલનો પાવર કેટલો છે. માની લો કે એ ગ્રેડ 5 કે 4+ નથી હોતો, તમે પહેલાં અઠવાડિયું સર્જરી પોસ્ટપોન કરતા હોઈએ છો. પહેલાં ફિઝિયોથેરાપિસ્ટનો સહારો લઈને એમનો ક્વોડ્રિસેપનો પાવર મજબૂત કરાવતા હોય છે અને પછી સર્જરીમાં પેશન્ટને પોસ્ટ કરતા હોય છે. સર્જરી બી હવે કેવું છે કે સ્પાઇનલ એનેસ્થેશિયામાં થાય છે, એટલે ઘણા લોકોને પહેલાં એવો ડર હોય છે કે સાહેબ સીસી સૂંઘાડવાની. ભાઈ કોઈ સીસી સૂંઘાડતા નથી હોતા. તમારા કમરમાં એક ઇન્જેક્શન નાનું મૂકી અને ખાલી બંને પગ ખોટા પાડીને 2 કે 3 કલાક માટે પગ તમારો ખોટા પડે અને એ રીતે સર્જરી થતી હોય છે. તો સર્જરી દરમિયાન તો પેશન્ટને કોઈ પણ જાતનું પેઇન થવું એ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. કેમ કે અને આપણે બીજી એક જો વાત કરીએ તો મેં એવું સાંભળ્યું છે કે તમે ઘણી સંસ્થા સાથે પણ જોડાયેલા છો, તો શું એ વાત સાચી છે? હા, એટલે એની પાછળની બી એક નાની મારી સાથે બનેલી એક કહાની છે. હું પેશન્ટનું નામ તો નહીં આપું, પણ એક પેશન્ટની મેં એમને બંને પગનો ઘૂંટણનો ઘસારો હતો. આજથી 5 થી 6 વર્ષથી એમને તકલીફ હતી અને મેં એમનું એક પગનું ઓપરેશન લગભગ 2.5-3 વર્ષ પહેલાં કર્યું હતું અને એમનું બીજા પગનું ઓપરેશન લગભગ 6-12 મહિના પછી એ કરાવવાનું કહેતા હતા કે એમનું કંઈક એમની પ્રોબ્લેમના રિલેટેડ એ 12 મહિના પછી કરાવવાનું હતું. હવે એમની સાથે એવો બનાવ બન્યો કે એમનો છોકરો કંઈક ઓનલાઈન સટ્ટામાં કે ઓનલાઈન XYZ એપ પર બહુ જ એક મોટી રકમ હારી ગયો. તો એ પેશન્ટને એમનું ઘર, એમની કિરાણાની દુકાન હતી, એ દુકાન અને બધું તાત્કાલિક એમને વેચવું પડ્યું. પેશન્ટ હતા ખુદદાર, એટલે ના કોઈને કહી શકે ને ના કોઈની પાસે માગી શકે. એટલે એક જ એમ જ રૂટીન ચેકઅપમાં મારા ત્યાં આવ્યા હતા. એટલે મને કહેતા હતા કે સાહેબ ઓપરેશન કરાવવું છે પણ કંઈક કારણસર અમે અટકીએ છીએ. એટલે ખુલીને મારી સાથે વાત બી નહોતા કરતા. એટલે એમને પૂછ્યું, મેં તમને પ્રોબ્લેમ શું છે? પહેલી બાજુનું પગનું તમને ઓપરેશન આટલું સારું થયું છે, તમારે બીજી બાજુ કેમ નથી કરાવવું? કેમ કે જે લોકોને બંને ઘૂંટણનો ઘસારો ને અમે એવું કહેતા હોય છે કે ભાઈ એક સમયે તમે બંને પગનું કરેલો ને તે વધારે સારું, તો જે બાજુ ઓપરેશન થયું ને એ બાજુ લોડ વધારે પડે તો એ વસ્તુ ડેમેજ થવાની થોડી સંભાવનાઓ રહેતી હોય છે. એટલે મેં બી એમને વસ્તુ પહેલાંથી સમજાયેલી હતી અને એમને બી ખબર જ હતી કે ભાઈ આ પરિસ્થિતિ છે, મારે બીજા પગનું ઓપરેશન કરાવવાનું જ છે. એમને જ્યારે મને આખી કથા કરી ત્યારે મને ખબર પડી કે ઓહો, માણસ ખાલી ને ખાલી ફિનાન્શિયલ પ્રોબ્લેમના લીધે ઓપરેશન નથી કરાવતા. એટલે એ તે વખતે મેં એવું કર્યું કે ભાઈ હવે પૈસો તો કેવું છે કે આજે છે ને કાલે નથી. એટલે મેં એ પેશન્ટની સર્જરી મારા તે એમ જ પોસ્ટ કરી દીધી હતી. મને સર્જરી સારી રીતે થઈ ગઈ અને એનો એક પ્લસ પોઈન્ટ એ થયો કે એમની સર્જરી મેં કરી એના 15 દિવસ પછી મારા ત્યાં સર્જરીની જે સંખ્યા હતી એ 3-4 ટાઈમ્સ થઈ ગઈ. એટલે ઘણીવાર તમને કહે છે ને કે ભાઈ ઉપરવાળો કયા રૂપમાં તમને આપી દે તમને બી ઘણીવાર ખબર નથી પડતી. એટલે આ બધી વસ્તુ જોઈને ત્યારે મારા મગજમાં એક વિચાર આવ્યો કે ભાઈ બહુ બધા પેશન્ટો એવા છે કે જે કાં તો ઓપરેશનના કોસ્ટથી કાં તો ફિનાન્શિયલ આઉટકમથી ઓપરેશન ટાળતા હોય છે. એટલે અમે 2-3 સંસ્થા સાથે મિટિંગ કરી અને અમે એવું નક્કી કર્યું કે ભાઈ પેશન્ટ પાસે જે બી પૈસા છે એક્સ અમાઉન્ટ અમે લઈ અને બાકીનું થોડું ઘણું હોસ્પિટલ અને થોડું ઘણું સંસ્થા પાસેથી અમે ઓપરેશન કરાવતા હોય છે. એ વાતને આજે 3-1 વર્ષ થયા. હું લગભગ દર મહિને 5 થી 7 સર્જરી અમે એવી કરીએ છીએ કે જેમાં આવા પેશન્ટોને અમે એડ્રેસ કરી શકીએ. પણ એનું સોસાયટીમાં ઘણું સારું, એટલે સોસાયટી કરતાં પ્રેક્ટિકલી કહું તો એ વસ્તુ મને તો ઘણું સારું લાગે છે કે ભાઈ આપણે કોકના કામમાં આવી શકીએ. મોટી વસ્તુ છે. એનાથી વિશેષ તો બીજો કોઈ ધર્મ આપણે કરતા નથી. એટલે હું તો એટલીસ્ટ નથી કરતો. એવું છે. સારી વાત છે કે આપણે અત્યારે પણ આ જમાનામાં પણ આપણે પબ્લિકનું એટલું વિચારવાવાળા ડૉક્ટર્સ આપણી સમક્ષ છે કે જો તમારે ફાઇનાન્શિયલ ઇશ્યુઝના લીધે જો તમારી સર્જરી અટકતી હોય તો તમે કનેક્ટ કરી શકો છો. સર સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે ડૉક્ટર હર્ષલ? બીજી એક વસ્તુ, આ ફાઇનાન્શિયલની વાત થઈ. અત્યારે તો મોદી સરકારે બી આયુષ્માન ભારત અંતર્ગત ફ્રી ની રિપ્લેસમેન્ટ સર્જરી કરી આપતા હોય છે. પણ એમાં અત્યારે એક કેચ છે. સરકારનો એવો નિયમ છે કે ભાઈ 60 વર્ષ કરતાં વધારેની ઉંમર હોય તો જ તમે આયુષ્માન ભારતમાં
ઓપરેશન Okay. કરાવી શકો. હવે મોટાભાગના પેશન્ટો મારાથી એવા આવતા હોય છે કે ભાઈ જે લોકો 52 થી લઈને 60 વર્ષની ઉંમરના હોય છે, બિલકુલ. અને જે લોકો પાસે હેફટી મેડિક્લેમ છે, કે જે લોકો પૈસા ટકે સુખી છે, એ બધા માટે તો આ કોઈ વસ્તુ મેટર જ નથી કરતી. કેમ કે તમે ઇન્ડિયાનો ની રિપ્લેસમેન્ટનો રેટ જોવો ને બીજા બધા કન્ટ્રીની સાપેક્ષે તો આપણે ક્યાંય બિલોંગ જ નથી કરતા. તમે આ જ વસ્તુ યુએસએમાં સર્જરી કરાવો ને તો એ મોટાભાગે 75,000 થી $1,00,000 સર્જરી થાય. સાચી એટલે વાત આપણું તમે ઇન્ડિયન રેટ કન્વર્ઝેશન કરો ને તો 80 થી 90 લાખની એક ની રિપ્લેસમેન્ટ સર્જરી છે. થાય, જે ઇન્ડિયન સેટઅપમાં 2.5-3 લાખ 4 લાખમાં એ સર્જરી થઈ જતી હોય. સાચી એટલે વાત છે. એ રેશિયો તો બહારની સાપેક્ષે તો આપણો બહુ જ ઓછો છે, બિલકુલ. પણ અહીંની ઘણા બધા પેશન્ટની પેઇંગ કેપેસિટી ઓછી બી છે. એટલે એવા પેશન્ટો અમે ઘણીવાર એડ્રેસ કરતા હોય છે કે ભાઈ એ લોકોના કામ પર આપણે આવી શકીએ. અને આઈ ગેસ એ જ એક કારણ છે જેના લીધે કોઈને પણ ફોરેનમાં પણ નાની મોટી મેડિકલ તકલીફ પણ પડે, કે ની રિપ્લેસમેન્ટ પણ હોય, કે કંઈ પણ જાતનો ઘસારો હોય, તો એ લોકો સ્પેશિયલી ઇન્ડિયા આવીને સર્જરી કરાવવાનું પ્રિફર કરે છે. હા, અમારા ત્યાં યુએસએથી ઘણીવાર આફ્રિકન કન્ટ્રીમાંથી, કેનેડાથી ઘણા બધા પેશન્ટો આવતા હોય છે. એવા હું 2-3 પેરીફરીમાં બી સર્વિસીસ આપું છું. એમાં બી એવું છે કે એમનું નેટિવ અહીંનું હોય પણ પેશન્ટ ત્યાં રહેતા હોય, પછી એમને સર્જરી કરાવવાની જરૂરિયાત પડે તો લોકો ત્યાંથી અહીંયા આવતા હોય છે. મોટાભાગે એમાં ની રિપ્લેસમેન્ટ, કેટરેક અને દાંતની સર્જરી આ લોકો ત્યાંથી અહીંયા આવીને કરાવતા હોય છે. એનું એક રીઝન આ પણ છે, અને બીજું એક મુખ્ય રીઝન છે કે ભાઈ ડૉક્ટરની અવેબિલિટી. હવે તમારે ત્યાં ઓપરેશનની ડેટ મળતા જ તમને 6-12 મહિના થઈ જાય. સાચી વાત છે. અહીંયા તમને ડૉક્ટર બીજા-ત્રીજા દિવસે તમને તપાસી લે, તમારું અઠવાડિયામાં સર્જરી થઈ જાય, તમે 15 દિવસમાં તો તમારે યુએસએ પાછા જવું તો તમે પાછા બી જઈ શકો. એટલે હા, મેડિકલ ટુરિઝમ ઇન્ડિયામાં અને ગુજરાતમાં તો અત્યારે બહુ જ પ્રખ્યાત છે કે બહારના ઘણા બધા કન્ટ્રીમાંથી લોકો સર્જરીઝ કરાવવા આવતા હોય છે. અને આપણે આ સર્જરીની જો વાત કરીએ તો આપણે એનો સક્સેસ રેશિયો શું હશે? સક્સેસ તમે કોને ગણો છો ને એ બી એક ક્વેશ્ચનેબલ વસ્તુ છે, પણ હા, મોટા મોટા પેશન્ટોને છે ને 2-3 ડર મુખ્ય હોય છે. એક તો ઉંમર, કે ભાઈ સાહેબ મારી ઉંમર તો 65 વર્ષથી 70 વર્ષથી, હવે મારે સાહેબ જીવવાનું કેટલું, હવે આ ઉંમરે સાહેબ ઓપરેશન કરાવવાનું પછી હું ખાટલો પકડી લઉં તો. બહુ બધા લોકો મને આ પ્રશ્ન પૂછતા હોય છે કે એ સાહેબ ઉંમર વધારે છે, હવે આ ઉંમરે ક્યાં ઓપરેશન કરાવીએ. ભાઈ ઘસારો બી તો આ જ ઉંમરે થવાનો છે ને, મારી ને તમારી ઉંમરે તો કોઈ ઘૂંટણના ઘસારા થવાના નથી. સાચી વાત છે. પણ હવે તમે વિચાર કરો કે ટેકનિક એટલી બધી સારી થઈ ગઈ, અને અમે એ પહેલા બી ઘણું બધું ચેકઅપ કરતા હોય છે કે ભાઈ પેશન્ટ ફિઝિકલી ફિટ છે કે નહીં. એટલે મેં તમને વાત કરી કે ભાઈ લોહીના રિપોર્ટ થાય, ફિઝિશિયન ડૉક્ટરની ફિટનેસ થાય, અમને એવું જરૂરિયાત લાગે કે પેશન્ટને બી આઈસીયુ બેકઅપની જરૂર છે તો અમે કાર્ડિયક એનેસ્થેટિસ્ટ લાવતા હોઈએ છીએ, અને આઈસીયુ બેકઅપ થાય એવી હોસ્પિટલમાં અમે સર્જરી કરતા હોઈએ છીએ. તો મને લાગે છે કે ઉંમર એ બહુ વેગ વસ્તુ છે કે ભાઈ ઉંમરના કારણે સર્જરી ન કરાવી. તમે નહીં માનો, હમણાં મેં 15 દિવસ પહેલા એક 85 વર્ષના પેશન્ટનું ઓપરેશન કર્યું. હવે એ કાકા પરિમલ ગાર્ડનમાં પેલું ઓલ્ડ એજ હોમના પેલું હેપી ક્લબ ચલાવે છે, ક્લબ ચલાવે છે. એમની ઉંમર 85 વર્ષ. એમના ક્લબ વાળા બીજા 4-5 જણ હતા, એ કહેતા હતા કે કાકા તમે શું કરો છો, 85 વર્ષે તો કોઈ ઓપરેશન કરાવતું હશે. પણ કાકા ફિઝિકલી બહુ ફિટ હતા. કાકાને ખાલી ને ખાલી હાઇપર ટેન્શનને છોડીને બીજી કોઈ કોમોર્બિડિટી નથી. એટલે કાકાએ 85 વર્ષે આવીને મારા ત્યાં ઓપરેશન કરાવ્યું. અત્યારે કાકા બહુ ખુશ છે. એટલે કાકા એવું કહે છે કે સારું થયું સાહેબ, મારું ઓપરેશન થઈ ગયું. એટલે એ બી 3-4 વર્ષથી એમના સગાવાલા એવું કહેતા હતા કે હવે સાહેબ 80 વર્ષ થયા, 81 વર્ષ થયા, હવે શું ઓપરેશન કરાવવું છે. એમને બી ઘણા બધા બીજા પ્રયત્નો કર્યા, પણ એમનો દુખાવો ઘણો વધારે રહેતો હતો, એટલે પછી એમની સર્જરીનો 15 દિવસ પહેલા જ અમે કરી છે. ઓકે, બહુ સારી વસ્તુ છે. અને આઈ ગેસ કે તમારું જેટલું પણ જીવન બચ્યું છે, તમારે એ શાંતિથી તમે સુખીથી જીવી શકો, પોતાના પગ ઉપર ચાલી શકો, એટલી કેપેબલ તમે બની જાઓ. એટલે બીજો છે ને, પેશન્ટને બીજો એક ડર એવો હોય છે કે સાહેબ અમને ડાયાબિટીસ છે, શું અમે ઓપરેશન કરાવી શકીએ? ઇન્ફેક્શન થઈ જાય તો, ચેપ લાગી જાય તો. ઘણા લોકોની એવી મેન્ટાલિટી હોય છે કે સાહેબ ચોમાસામાં કરાવીશું, ઉનાળામાં કરાવીશું ને તો ચેપ લાગી જાય, એટલે અમે શિયાળામાં ઓપરેશન કરાવીએ. પણ હવે એવું કશું હોતું નથી. અમારું અને બધી જે સારી હોસ્પિટલો છે એનું ઓપરેશન થિયેટર જ મોડ્યુલર ઓપરેશન થિયેટર હોય છે. એટલે કે એમાં ઓપરેશનમાં દર મિનિટે હવા એની ચેન્જ થતી હોય છે. એટલે ઇન્ફેક્શનનો રેટ તો કેવું છે કે હવે નહીવત થઈ ગયો. અને ડાયાબિટીસ માટે કેવું છે કે અમે પહેલાં પ્રી ઓપ એસેસમેન્ટ કરીને એમનું શુગર કંટ્રોલમાં કરી અને જરૂર પડે તો ઇન્સ્યુલિન પોસ્ટ ઓપરેટિવલી આપીને સર્જરી કરતા હોય છે. એટલે મોટા મોટા ડરમાં છે ને 2-3 ડર બહુ કોમન છે. એક તમે જે વાત કરી ઉંમરની, બીજી વાત કરીએ કે આ સિઝનલ વેરિએશનની અને ડાયાબિટીસની, ત્રીજી એવી વાત કરી કે સાહેબ આજથી થોડા વર્ષો પહેલાં જ્યારે ઓપરેશન કરાવ્યું હતું ને તો
ડૉક્ટરે એવું કીધું હતું કે ભાઈ પલાઠી વાળીને નહીં બેસાય કે હા. ઉબળક પગે નહીં બેસાય, કાં તો લાંબુ ચાલવા જવાનું હશે ને તો હવે નહીં જવાય તમારે. બિલકુલ. તો એ બધો બી ડર એમને બહુ હોય છે. પણ અત્યારે તમે જુઓ તો સાંધા એટલા બધા સારા આવી ગયા, દરેક કંપનીના હાઈ ફ્લેક્શન જોઈન્ટ આવી ગયા અને મોબાઈલ બેરિંગ જોઈન્ટ આવી ગયા. મોબાઈલ બેરિંગ એટલે તમને બંને પ્લેનમાં મુવમેન્ટ મળે, ફ્લેક્શન એક્સટેન્શન અને રોટેશનમાં. તો હવે એ બધા પ્રશ્નો બી સોલ્વ થવા માંડ્યા છે. એટલે હવે લોકોની અવેરનેસ પહેલા કરતાં તો વધી છે. અને આમાં એવું પણ છે કે જેમ કે બહુ સમય પહેલાં ફોર એક્ઝામ્પલ કોઈએ સર્જરી કરાવી છે, મારા મમ્મીના માસી, એટલે મારા કહી શકો કે નાની છે, તો એમણે સર્જરી કરાવી છે. તો એમને ઘૂંટણમાં એક ઘૂંટણની સર્જરી બહુ જ સરસ થઈ છે અને એક ઘૂંટણની સર્જરી થયા પછી પણ હજી પાછું બેક ટુ નોર્મલ દુખાવો થઈ ગયો છે. તો આપણે એવા કોઈ પેશન્ટ હોય તો જેમને રિવિઝિટ કરીને તો એ ફરીથી સર્જરી કરાવી શકે કે ફરીથી આ વસ્તુને સોલ્વ કરી શકીએ આપણે? એટલે આને અમારી ભાષામાં ફેલ્ડ સર્જરી કાં તો રિવિઝન સર્જરી કહીએ. હવે રિવિઝન સર્જરીના બે ફેક્ટર છે, એક પેશન્ટ રિલેટેડ ફેક્ટર છે અને એક ઇમ્પ્લાન્ટ રિલેટેડ ફેક્ટર છે. હું પહેલાં પેશન્ટ રિલેટેડ ફેક્ટરની વાત કરી દઉં કે ભાઈ સર્જરીના 4-5 વર્ષ થયા હોય અને ફરીવાર ક્યાંક પડી ગયા હોય કે એમના જે બહારના જે લિગામેન્ટ છે એ થોડાક વીક થઈ ગયા હોય તો બી સાંધો ફેલ થવાની સંભાવનાઓ રહેતી હોય, કાં તો એમને ક્યાંક ન કરનારાને ઇન્ફેક્શન થયું ને એના કારણે એમનો સાંધો કાં તો સર્જરી ફેલ થઈ ગયો. અને બીજું એક ઇમ્પ્લાન્ટ રિલેટેડ ઇશ્યુઝ છે કે દરેક ઇમ્પ્લાન્ટનું એક આયુષ્ય છે. જેમ કે આપણા નોર્મલ નીનું એક આયુષ્ય છે, એવી રીતે જે આપણે સાંધો નાખીએ છીએ એનું બી એક આયુષ્ય છે. જે અમારા સ્ટાન્ડર્ડ કંપનીના જોઈન્ટ આવે છે એ લોકો 25-25, 30-30 વર્ષ ચાલે એવા સાંધા આવતા હોય છે. જે થોડાક સબ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સાંધા છે એ 10-15 વર્ષ ચાલે એવા સાંધા આવતા હોય છે. એટલે કાં અમુક સાંધા રિલેટેડ પ્રોબ્લેમ હોય કે ભાઈ એ સાંધો બગડી ગયો હોય, કાં તો જે ધાતુ આપણે વાપરી હોય અંદર એ ધાતુની કોઈ પેશન્ટને એલર્જી થઈ હોય, તો એવા લોકોને રિવિઝન સર્જરી કરવી પડતી હોય છે. હવે રિવિઝન સર્જરીમાં શું કરવું એના માટે કમ્પલસરી સીટી સ્કેન અને MRI મેં કરાવતા હોય છે કે ભાઈ પેશન્ટ રિલેટેડ પ્રોબ્લેમ છે કે ઇમ્પ્લાન્ટ રિલેટેડ પ્રોબ્લેમ છે કે શું છે. પણ હા, એ સર્જરી ચોક્કસપણે થતી હોય છે અને એનો બી સક્સેસ રેશિયો ઘણો સારો છે. એટલે ઘણા લોકોને એવું લાગે કે ભાઈ ની રિપ્લેસમેન્ટ થઈ ગયું એટલે એન્ડ ઓફ ધ સ્ટોરી. એવું નથી. ન કરે નારણ કોઈક કારણસર આપણને રિવિઝન સર્જરી કરાવવાની જરૂરિયાત પડી તો એ પણ બહુ સારી રીતે અત્યારે થતી હોય છે. હવે જો આજ ઇમ્પ્લાન્ટ અને ધાતુની મેં તમને વાત કરી તો જે જૂના જમાનામાં જે જોઈન્ટ આવતા હતા એ બધા કોબાલ્ટ ક્રોમિયમના આવતા હતા, એટલે કે COCR. બહુ જ બધા પેશન્ટોને એ ધાતુની એલર્જી થતી હતી લેટ સ્ટેજમાં કે ભાઈ 8-10 વર્ષ થઈ ગયા. પેશન્ટો કહેતા હતા કે સાહેબ મને ચાલવામાં કોઈ તકલીફ નથી, બેસવામાં કોઈ તકલીફ નથી, પણ મને ખબર નહીં ઢીંચણમાં અંદરથી અવાજ આવ્યા કરે છે, કાં તો ઢીંચણની ઉપર છે ને નાનો મોટો સોજો રહે છે. તો એ બધા લોકોને છે ને મેટલ એલર્જી થવાની સંભાવનાઓ વધારે રહેતી હતી. તમે જોતો કે કોઈક પેશન્ટને પેલી ડસ્ટની એલર્જી હોય, કોઈકને XYZ વસ્તુની એલર્જી, એવી રીતે જ આ ધાતુની બી ઘણા પેશન્ટને એલર્જી થતી હોય છે. પણ અત્યારે તો એમાં બી ઇવેલ્યુશન આવી ગયું. અત્યારે COCRની ઉપર ટાઇટેનિયમના જોઈન્ટ આવે છે, ટાઇટેનિયમની ઉપર ઓક્ઝિનિયમનું જોઈન્ટ આવે છે અને ઓક્ઝિનિયમની ઉપર ગોલ્ડનું જોઈન્ટ આવે છે. ગોલ્ડ એટલે કોઈ સોનાનો સાંધો નથી આવતો. એના પર એક નિયોબામિયમનું મિક્સચર આવે છે, એટલે કે એને સિરામિક સાંધો કહેવાય. તમે જોશો ને તો આ બધા ડમીમાં મેં સિરામિક સાંધા અહીંયા મૂક્યા છે. બંને કોટિંગ થઈને એનો કલર પીળા કલરનો બને છે, એટલે એને ઘણા લોકો એને ગોલ્ડની કહે છે. તો જે લોકોને એલર્જી પ્રોન હોય, કાં તો જેમના ફેમિલીમાં એલર્જીની હિસ્ટ્રી હોય, એવા પેશન્ટોને અમે જનરલી આ ગોલ્ડની સજેસ્ટ કરતા હોય છે. આની પ્રેક્ટિકલી કોઈ મેટલ એલર્જી નથી થતી હોતી, એટલે જો એના કારણે રિવિઝન થવાનું હોય તો એ વસ્તુ અટકી જાય. બિલકુલ. તો આપણે પ્રિકોશન્સ જ, હવે ટેકનોલોજી પણ એટલી એડવાન્સ થઈ ગઈ છે અને આપણે પણ એટલા પ્રિકોશન લઈએ છીએ કે આપણા પેશન્ટને પાછળથી કંઈ વાંધો જ ના આવે. અને ઘણા પરિવારને એવું હોય છે કે ભાઈ અમારી પાસે પૈસા પણ છે, પેશન્ટ સર્જરી કરાવવા માટે પણ રેડી છે, પણ સાચવે કોણ? તો આપણા હોસ્પિટલમાં અને આ જે તમે પ્રોબ્લેમ કીધો ને એ મોર ઓર કાઇન્ડ હાઈ સોસાયટી જેને આપણે ગણીએ એ હાઈ સોસાયટીમાં વધારે હોય છે કે ભાઈ છોકરો USA રહેતો હોય, કાકા કાકી કાં તો કાકા એકલા અહીંયા રહેતા હોય, પૈસા ટકે કોઈ જ પ્રોબ્લેમ નથી, કાકા પોતે કાં તો જે તે પેશન્ટ છે પોતે રેડી છે સર્જરી કરાવવામાં, પણ એ લોકો મને એને જ પૂછતા હોય છે કે સાહેબ હું સર્જરી તમે કહેતા હો તો હું કાલે કરાવી લઉં, એની ના નથી, પણ જે પછીની વસ્તુઓ છે એનું સોલ્યુશન તમે મને કહો.
તો અમારી હોસ્પિટલમાં અમે સ્ટાફ બી એ રીતે રાખ્યા છે. અમારા ત્યાં ઇનહાઉસ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે અને અમારા ત્યાં કેરટેકર બી છે. એટલે સર્જરીના 2-3 દિવસ પછી જ્યારે અમે પેશન્ટને ડિસ્ચાર્જ આપતા હોઈએ છીએ ત્યારે સવારે અને સાંજે અમે એમના ત્યાં ફિઝિયોથેરાપિસ્ટની વિઝિટ બી કરાવતા હોઈએ છીએ અને 24 અવરના જે કેરટેકર તમે ગણો એ કેરટેકર બી અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એટલે કેવું છે કે ભાઈ હવે કોઈક રિલેટિવ નથી તો હું કેમ સફર થવું, એટલે એનું બી સોલ્યુશન આપણી પાસે છે. બિલકુલ. તો આપણે પેશન્ટને મોરલેસ તમારો ડર છે તો એનું પણ સોલ્યુશન છે. કદાચ જો ફાઇનાન્શિયલ ઇશ્યુ છે તો એનું પણ આપણે સંસ્થા તરફથી સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ અને કોઈ સાચવવાવાળું નથી તો એનું પણ આપણા જે ડૉક્ટર આપણી સમક્ષ બેઠા છે અને આપણી જે હોસ્પિટલ છે એનું પણ આપણે એનું સોલ્યુશન તમારા માટે કાઢી રાખ્યું છે. તો આપણા બધા જે ઓડિયન્સ આપણને આજે જોઈ રહ્યા છે એમને કોઈ એક મેસેજ તમે પાસ કરવો હોય તો કંઈ કહેવા માંગો તો? એક મેસેજમાં તો એવું છે કે પહેલાં તો પ્રોપર ડૉક્ટરને તમે કન્સલ્ટ કરો અને જો તમને કોઈ ડૉક્ટરે સર્જરીની સલાહ આપી છે તો એ સલાહ પ્રમાણે આગળ વધો. હવે ની રિપ્લેસમેન્ટ તો બહુ ઇવોલ્યુશનરી સર્જરી છે. ઘણા લોકો મારા ત્યાં આવતા હોય છે તો કારણ કે અત્યારે માર્કેટિંગનો જમાનો એટલો બધો વધી ગયો છે ને કે અને માર્કેટિંગનો એક પ્લસ પોઈન્ટ બી છે અને એક માઇનસ પોઈન્ટ બી છે. પ્લસ પોઈન્ટ એ છે કે બધા જ પોતાની સારી વસ્તુ દેખાડવા માગે છે અને હાફ ઇન્ફોર્મેશન જેને ગણીએ, તમે આજે ઇન્સ્ટાના યુગમાં તમે જીવીએ છીએ તો 30-40 સેકન્ડની કે 90 સેકન્ડની એક રીલ બનતી હોય છે. એ રીલ જોઈને ઘણા લોકો એટ્રેક્ટ થઈ જતા હોય છે કે ભાઈ આ વસ્તુ સારું કે આ વસ્તુ સારું. ખાલી ને ખાલી માર્કેટિંગ કરવું કાં તો માર્કેટિંગથી પેલું એ થઈ જવું એ જરૂરી નથી હોતું. તમે તમારા ડૉક્ટરનો ઓપિનિયન લો પહેલાં, એ શું કહેવા માગે છે, તમારા માટે કઈ સર્જરી જરૂરી છે, તમારા માટે પાર્શિયલની રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે, તમારા માટે ટોટલની રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે, તમારા માટે રોબોટિક રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે કે નથી. હવે ઘણા પેશન્ટો એવું કહે ને સાહેબ મારે ઓપરેશન કરાવવું છે, કાલે મને રોબોટિકની રિપ્લેસમેન્ટ તમે કરો છો તો મને રોબોટથી ઓપરેશન કરી આપો ને. એવા દરેક પેશન્ટને રોબોટિક ની રિપ્લેસમેન્ટની જરૂરિયાત હોતી જ નથી. અને રોબોટ બી કેવું છે કે 2-3 અલગ અલગ ટાઈપના રોબોટ આવે છે. એક રોબોટમાં રોબોટિક આમ આવે એટલે સર્જરી સર્જને જ કરવાની, ખાલી રોબોટ એમાં તમને કમ્પ્યુટરમાં ગાઈડલાઈન આપે કે ભાઈ તમારે આટલું બોન કટ કરવું ને આટલું બોન કટ ન કરવું. ઘણા ફૂલ્લી રોબોટિક આવે છે કે એમાં જે હાડકામાં જે કાપીએ છીએ એ અમારે નહીં કાપવાના, એ રોબોટે કાપવાના. પણ સર્જરી તો મોરલેસ સર્જન જ કરવાની કે ભાઈ એમનું ની રિપ્લેસમેન્ટ ખાલી ને ખાલી હાડકું કાપીને નવો સાંધો બેસાડવાનું એવું નથી હોતું. તમારે આજુબાજુના લિગામેન્ટ અને સોફ્ટ ટિશ્યુ બેલેન્સિંગ કરવું એ બી ખૂબ જરૂરી છે. શું માર્કેટિંગથી જ ની રિપ્લેસમેન્ટ રોબોટિકની રિપ્લેસમેન્ટ કરાવવું એ જરૂરી નથી. તમે તમારા ડૉક્ટરને પૂછો, તમને રોબોટિકની જરૂરિયાત છે તો તમારો ડૉક્ટર રોબોટિક કરી આપશે. તમને રોબોટિકની જરૂરિયાત નથી, તમારા પેશન્ટ માટે કઈ ટેકનિક સૌથી વધારે સારી છે કે ભાઈ ગેપ બેલેન્સિંગ સારું છે, મેજર રિસેક્શન સારું છે, કિનેમેટિક અલાઇનમેન્ટ સારું છે, એ જે ડૉક્ટર તમારી ટેકનિક તમને સમજાઈ શકે સારી રીતે કે ભાઈ તમારા પેશન્ટ કે તમારા ઘૂંટણના માપ પ્રમાણે આ ટેકનિક તમારા માટે સૌથી સારી છે, તો આપણે એના તરફ ફોકસ કરવું જોઈએ રાધર દેન આપણે જે વસ્તુ કરાવવા માગીએ છીએ. બીજી એક વસ્તુ, માર્કેટિંગનો જમાનો છે તો હું તમને બીજું એક વસ્તુ કહું. ઘણા લોકો મારા ત્યાં પેશન્ટ આવીને એવું કહેતા હોય છે કે સાહેબ તમે મારા રિલેટિવમાં એક એક્સ કંપનીનો જોઈન્ટ નાખ્યો. મોટું જે માર્કેટમાં અત્યારે ચાલે છે કે ભાઈ જોન્સન એન્ડ જોન્સનના કાં તો સ્મિથ એન્ડ નેફ્યુના, સ્ટ્રાઇકરના, XYZ ઘણી બધી કંપની છે. તો સાહેબ મારે બી એ જ સાંધો નખાવો છે. પણ હવે તમારા પેશન્ટ માટે એ તે વખતે એ સાંધો સૌથી સારો હતો, તો તમારા માટે એ સાંધો સારો છે કે નહીં તમે તમારા ડૉક્ટરને પહેલાં કન્સલ્ટ કરો. તમારા માટે જો એ સાંધો સારો હશે તો ડૉક્ટર એ સાંધો નાખશે, પણ તમારા માટે એના કરતાં કાં તો વિશેષ બીજો કોઈ સાંધો સારો હશે તો તમારો ડૉક્ટર એ રીતની સર્જરી કરશે. એટલે હું મોરલેસ પર્સનલાઇઝ ની રિપ્લેસમેન્ટમાં વધારે માનું છું. દરેકની ટેકનિક અલગ છે અને હું એવું માનું છું કે ક્યારેય ની રિપ્લેસમેન્ટ એક ટેકનિકથી પોસિબલ જ નથી. હજી બી મને એવું લાગે છે કે ઓર્થોપેડિકમાં દર વર્ષે જે પ્રમાણેની ક્રાંતિ થઈ રહી છે, આવતા 10 વર્ષમાં તો હું જોઉં છું કે આખું આનું સિકલ જ અલગ હશે. ડે કેર સર્જરી મને એવું લાગે છે કે આવતા 5-7 વર્ષમાં ની રિપ્લેસમેન્ટ એ ડે કેર સર્જરી થઈ જશે. જેમ અત્યારે કેટરેક્ટ કરીને 10મી મિનિટે પેશન્ટ ઘરે જતું રહે છે, મને લાગે છે કે આવતા ભવિષ્યમાં ની રિપ્લેસમેન્ટ બી ડે કેર સર્જરી થઈ જશે. કેમ કે આજે તમે વિચારો, મારા ત્યાં બી હોસ્પિટલનો એક પ્રોટોકોલ અમે ફિક્સ રાખ્યો છે. જનરલી આ સર્જરી હું અર્લી મોર્નિંગ કરતો હોઉં છું
અને સર્જરીના 12 કલાક પછી અમે પેશન્ટને ચલાવી દેતા હોઈએ છીએ. બીજા દિવસે સવારે એમનું ઢીંચણ વળવાની કસરત થાય, બીજા દિવસે સાંજે પેશન્ટ સીડી ચડે ઉતરે, અને ત્રીજા દિવસે સવારે પેશન્ટ ડ્રેસિંગ કરીને ઘરે જતું રહે. એટલે હોસ્પિટલનો સ્ટે તમે જુઓ તો 2.5 દિવસનો થયો. મને એવું લાગે છે કે આવતા ભવિષ્યમાં 1-1.5 દિવસનો બી થઈ જાય તો મને નવાઈ નથી લાગતી. એવું છે. એટલે આપણી ટેકનોલોજી એટલી આગળ વધી રહી છે. ટેકનોલોજી બહુ જ આગળ વધી રહી છે અને રોજનું ઘણું બધું રિસર્ચ ચાલે છે અને રિસર્ચનો અમે બી ભાગ ભજવતા હોઈએ છીએ. આજે હું 5-7 વર્ષ પહેલાં જે ની રિપ્લેસમેન્ટ કરતો હતો અને અત્યારે જે ની રિપ્લેસમેન્ટ કરું છું એમાં બી આસમાન જમીનનો ફરક છે. અમારે બી દર 6-12 મહિને કંઈક નવી વસ્તુ આવે તો એ શીખવા જવું પડતું હોય છે. એના અલગ ઇન્સ્ટ્રુમેન્ટ સેટ આવે, ઇન્સ્ટ્રુમેન્ટ સેટ વસાવવા પડતા હોય છે. કેમ કે રોબોટ જ ગણી લો તો રોબોટ અમે અત્યારે લીધો છે. ગેપ બેલેન્સિંગ ટેકનિકની જે અલગ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે હું સિંગાપોરથી લઈને આવ્યો છું. હું અલગ એક ની રિપ્લેસમેન્ટ શીખવા માટે થોડો ઘણો સમય કોરિયા ગયો હતો. અને એ હું એકલો કરું છું એવું નથી કે અત્યારના જે બી ઓર્થોપેડિક ડૉક્ટર છે એના પેશન્ટના સૌથી સારું રિઝલ્ટ આપી શકે એના માટેની અત્યારે રિસર્ચ અને જે બધી એક્ટિવિટી અમારી ચાલી છે બધી એક્ટિવિટી અમે બી કરતા હોઈએ છીએ. એટલે આ તો ઇવોલ્યુશનરી બ્રાન્ચ છે કે રોજ કંઈક ને કંઈક નવું આવે છે. જેમ કે તમારી જ તમે ફિલ્ડ જોઈ લો તો ભાઈ કન્ટેન્ટ ક્રિએશન પહેલા આ શબ્દ સાંભળ્યો જ નહોતો કે ભાઈ કોઈ એવું કહેતું હતું કે ભાઈ માઇક આગળ બોલવું તો ખાલી એક્ટ્રેસીસ જ લોકો બોલે. અત્યારે જે બી લોકો છે કન્ટેન્ટ ક્રિએશનમાં કેટલું બધું સારું કામ કરી રહ્યા છે કે એની તમે અવેરનેસ જુઓ. એટલે હું આ ફિલ્ડને પહેલાં હું બહુ અલગ નજરિયાથી જોતો હતો કે ભાઈ મને બી એવું લાગતું હતું કે ભાઈ આ ખાલી માઇક આગળ શું બોલી લેવાનું, પણ એના ઘણા બધા પ્લસ પોઈન્ટ છે અને તમે બી ઘણું બધું સારું કન્ટેન્ટ ક્રિએશનનું કામ કરો છો તો જરૂરી છે વસ્તુ. બિલકુલ. તો આઈ ગેસ કે તમે કોઈ બ્રાન્ડના કપડાં પણ તમારે લેવા હોય તો તમે 5 જગ્યાએ જોશો, સાંભળશો. તો તમે ડૉક્ટર જે તમારા શરીરના પાર્ટ માટે છે તો આઈ ગેસ ચૂઝ ધ કરેક્ટ ડૉક્ટર. તમારે કરેક્ટ ડૉક્ટર તો ચૂઝ કરવો જોઈએ પણ એની સાથે સાથે ડૉક્ટરની સલાહ પણ માનવી જોઈએ. હા, ડૉક્ટરની સલાહ માનવી જોઈએ તો બહુ જ જરૂરી છે. કેમ કે બહુ જ બધા લોકોનું કેવું છે કે એમની પોતાની અલગ માન્યતાઓ છે. હવે ડૉક્ટર ગમે તેટલી ઘણીવાર સલાહ આપે ને તો બી ઘણા પેશન્ટ એવા છે કે એમને જે વસ્તુઓ કરવી હોય કાં તો એમના રિલેટિવ જે આવીને જે સમજાવતા હોય ને એ વસ્તુ તો એ લોકો ખાસ કરતા હોય. ઇવન હું બી જોઉં તો મારા ત્યાં તમે પેશન્ટને એડમિટ કર્યું ને તો સાંજે પેશન્ટના રિલેટિવ એમની ખબર કાઢવા આવે. તો ઘણીવાર મારો સ્ટાફ પેશન્ટને જોવા ગયો ને રાતે તો એ લોકો કહેતા હોય કે ભાઈ ડૉક્ટર તો કે આપણે અત્યારે નહીં ચાલવાનું, અત્યારે આપણે આરામ કરવાનું, અત્યારે આ વસ્તુ ખાવાની, આ વસ્તુ નહીં ખાવાની. અરે ભાઈ પેશન્ટ છે તો પેશન્ટ ડૉક્ટરને પૂછો ને કે ભાઈ તમારે શું વસ્તુ કરવી ને કેટલી વસ્તુ કરવી ને શું વસ્તુ ખાવી શું વસ્તુ ન ખાવી. પણ એ કેવું છે કે એક સામાજિક પ્રેશર બી ઘણા બધા લોકોને નડતરરૂપ થતું હોય છે. તમે સામાજિક પ્રેશરથી આ એક કિસ્સો મને યાદ આવ્યો. એક પેશન્ટને એક સર્જરી મેં કરી હતી એક પગની અને બીજા પગનું મારે ઓપરેશન કરવાનું હતું. હવે એક સામાજિક પ્રેશરથી એ પેશન્ટ જેમને જેન્યુઅનલી ની રિપ્લેસમેન્ટની જરૂરત હતી ને કોકના કહેવાથી પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કરાવી આવ્યા. સામાજિક પ્રેશર એટલું કે ભાઈ અત્યારે તો નવી પદ્ધતિ આવી ગઈ છે કે આખું ટીચણ ચેન્જ કરાવવાનું કે આખું ટીચણ ચેન્જ કરાવવાનું, આપણે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કરાવીએ. પેશન્ટે સામાજિક પ્રેશરથી પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કરાવ્યું. સર્જરી કરાવી 6 મહિના થયા, 6 મહિના સુધી દુખાવો જાય નહીં. જે પરિસ્થિતિ પહેલાં હતી સર્જરી પછી બી એ જ પરિસ્થિતિ. એટલે 6 મહિના પછી પેશન્ટ પાસે મને બતાવવા આવ્યા કે સાહેબ હવે જે થઈ ગયું એ થઈ ગયું, હવે આનું સોલ્યુશન શું. પછી એમનું સીટી સ્કેન કર્યું, MRI કર્યું, એમને ખબર પડી કે એમને આઈડિયલી સર્જરી કરાવવાની જરૂરિયાત જ નથી, એમને ટોટલની રિપ્લેસમેન્ટની જરૂરિયાત હતી. એટલે પછી મેં પાછી રિવિઝન સર્જરી કરીને એમનું ટોટલની રિપ્લેસમેન્ટ કર્યું. એટલે ઘણીવાર સામાજિક પ્રેશર છે ને બહુ તકલીફ કરી શકે છે. એના બે પાસા છે, એનાથી સારું બી થાય છે ને એને સારું નથી બી થતું. પણ મેં તો એવું જોયું છે કે સામાજિક પ્રેશરના લીધે પેશન્ટ સફર જ થતું હોય છે. સાચી વાત છે. મારા ખ્યાલથી કોઈ રિલેટિવે 2 સર્જરી કરાવી હોય કે 5 સર્જરી વિશે સાંભળ્યું હશે, બટ ડોક્ટરે કમસે કમ 500 સર્જરી તો કરેલી જ હશે. તો તમારે ડોક્ટરના ઓપિનિયનને વધારે મહત્વ આપણે આપવું જોઈએ રાધર દેન તમારા રિલેટિવ્સ જે પણ હશે તમારા સારા માટે જ કહેતા હશે, બટ ડોક્ટર છે મને લાગે છે કે જે નજીકના રિલેટિવ હોય છે ને એ જ હિતેચ્છુ હોય છે. બિલકુલ. હું કોઈને ઓફેન્ડ કરવા નથી માંગતો, પણ મેં મારી કરિયરમાં એ વસ્તુ જોયેલી છે. હું તો જસ્ટ મારો પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું, કદાચ હું ખોટો બી હોઈ શકું. પણ પેશન્ટે એમની રીતે એમને જ્યાં કમ્ફર્ટેબલ લાગે ત્યાં સર્જરી કરાવવી જોઈએ, ન કે સામાજિક પ્રેશરથી. કેમ કે કોકના કહેવાથી સર્જરી કરાવો અને પેશન્ટ જાતે પોતાના મનથી સર્જરી કરાવે ને એમાં
રિઝલ્ટમાં આસમાન જમીનનો ફરક હોય છે. મેં બી એવું પોતે માર્ક કર્યું છે કે ભાઈ એક પેશન્ટને જેન્યુઅનલી તકલીફ હતી, પણ પેશન્ટ એવું ઈચ્છતો હતો કે ભાઈ મારે સર્જરી કરાવી જ નથી. અને એના ઘરવાળા એવું કહેતા હતા કે ભાઈ હવે સર્જરી તમે કરાવી દો. એ બી 2-4 ડૉક્ટરને મળ્યા, અને એમની પેલી મેડિકલ કન્ડિશન બી સારી નથી. એટલે પેશન્ટ તો ના જ પાડતું હતું કે મારે સર્જરી નથી કરાવી. એમની સમહાઉ સર્જરી થઈ, પણ સર્જરી પછી જોઈએ એવું રિઝલ્ટ જે મળવું જોઈએ, દરેકનું રિઝલ્ટની ક્રાઇટેરિયા બી અલગ અલગ છે. કોકના માટે 15 ડગલા ચાલવું એ બી સક્સેસ છે, અને કોઈના માટે 5 કિલોમીટર ચાલવું એ બી સક્સેસ નથી. એટલે ઘણા લોકો એવું કહેતા હોય કે સાહેબ સક્સેસફુલ સર્જરી કોને કહેવાય, કે હું 2 કિલોમીટર ચાલું એને સક્સેસફુલ સર્જરી કહેવાય. તો ભાઈ એવું નથી. ભાઈ તમે તમારા રોજિંદા બધા કામ કરી શકતા હોવા જોઈએ સર્જરી પછી, તો જે સક્સેસફુલ સર્જરી છે. હવે મેં એક પેશન્ટની સર્જરી કરી હતી. એ પેશન્ટ મને આવીને એવું પૂછતો હતો કે સાહેબ ટેકનિક તમે ડિસાઇડ કરો, સર્જરીનો કોસ્ટ તમે કહો, તમે કહેશો એ બધી હું વસ્તુ ફોલો કરીશ, પણ મારી અમુક વસ્તુની જરૂરિયાત છે. એમને ટ્રેકિંગનો બહુ શોખ હતો, અને એ રાજપથ ક્લબમાં ડેલી ટેનિસ રમે છે. એમની એજ લગભગ 62-63 વર્ષની આસપાસની હશે. એટલે મને કહેતા હતા કે સાહેબ મારે ટ્રેકિંગ પર તો દર વર્ષે એકવાર જવું જ પડે, અને મારે રોજ સવારે 8 વાગે રાજપથ ક્લબમાં ટેનિસ તો રમવું જ પડે. હું સર્જરી કરાવું, એનો જે રિકવરીનો ફેસ છે એ ફેસ બી કાઢી નાખવાની વાત નહીં, પણ પછી સાહેબ હું આ 2 વસ્તુ કરો, મને એ રીતની તમે સર્જરી કરી આપો. એટલે પછી મારે એના માટે પર્સનલાઇઝ જોઈન્ટ વાપરવો પડ્યો કે ભાઈ એમને હાઈ ફ્લેક્શન મળે અને એમની સોફ્ટ ટિશ્યુ બેલેન્સિંગ થાય. એટલે મેં નવી એક ટેકનિકથી સર્જરી કરી હતી. પણ આજે પેશન્ટે એનું કામ બધું એમની રીતે એમને જો જોઈતું તો એ વસ્તુ કરી શકે છે. હવે એક થોડું રિલિજિયસ પર્પઝથી વાત કરું, હું જૈન છું પોતે, અને હું જે એરિયામાં પ્રેક્ટિસ કરું છું એ બી મોરલેસ મોટાભાગે જૈનોનો એરિયા છે. હું કોઈ કમ્યુનિસ્ટ રીતે વાત નથી કરતો, પણ ઇન જનરલ તમને એક્સપિરિયન્સ શેર કરું છું. એટલે અમારા પેશન્ટો કમ્યુનિટીના આવીને એવું કહેતા હોય છે કે અમારી પેલી એક પ્રતિક્રમણની એક અલગથી વિધિ આવે છે, અને અમારામાં એવું છે કે ભાઈ વર્ષે એકવાર તો મિનિમમ પાલિતાણા ડુંગરે ચડીને જવાનું. બહુ બધા પેશન્ટ એવું કહેતા હોય કે સાહેબ અમે આ બધી એક્ટિવિટી કરી શકીએ ને તમે અમને એવું ઓપરેશન કરી આપો. મારે તો મુસ્લિમ કમ્યુનિટીના લોકો બી આવતા હોય ઓપરેશન કરાવવા. એ લોકો એવું કહેતા હોય કે સાહેબ અમે 5 નમાજ તો મારે પડવી જ છે, તમે મને એવો જોઈન્ટ નાખી આપો કે હું નમાજ પઢી શકું. એટલે પછી એ લોકોને એ પ્રમાણેનું સર્જરી આપણે કરી આપવી પડે, કે એમની બેઝિક એક્ટિવિટી, એમને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ આપણે આપવી પડે, તો જ એ સર્જરી સક્સેસફુલ જાય. ખાલી ને ખાલી દુખાવો દૂર થઈ જવો એ જ ઓપરેશનનું સક્સેસ છે, તો એ પહેલાંના જમાનામાં એવું હતું. પહેલાં લોકો એવું કહેતા હતા કે ભાઈ કમ્પલસરી સર્જરી કર્યા પછી ખુરશીમાં બેસવાનું, નીચે નહીં બેસવાનું, પલાઠી નહીં વાળવાની, આટલું જ ચાલવાનું, સ્ટીક રાખવાની. આજનો યુગ એવો છે કે હું તમને એવું કહું કે ભાઈ તમારી મધરનું ઓપરેશન કરીશું, તમારી મધરે ક્યારેય નીચે નહીં બેસવાનું, ઇન્ડિયન ટોયલેટ યુઝ નહીં કરવાનું, કોઈ એવી ધાર્મિક એક્ટિવિટી નહીં કરવાની, ટ્રેકિંગમાં નહીં જવાનું, તો તમે કહો કે સાહેબ એના કરતાં તો હું દુખાવાની રોજની એક ગોળી લઈને ના સહન કરું. તમે આ બધી વસ્તુ જો મને ના જ પાડતા હો તો પછી ઓપરેશન કરાવવાનો કોઈ મતલબ નહીં. એટલે ખાલી દુખાવો દૂર કરવો એ હવે સક્સેસ ન ગણી શકે. એટલે પેશન્ટની શું જરૂરિયાત છે, દરેક પેશન્ટની જરૂરિયાત અલગ અલગ હોય. મારી તમારી જરૂરિયાત ક્યારેય એક સરખી ન હોઈ શકે. દરેકની જરૂરિયાત બી અલગ હોય, અને દરેકની જરૂરિયાત પ્રમાણેનું આપણે ઓપરેશન કરી આપવું પડે, તો જ એને એવું લાગે ભાઈ મારું ઓપરેશન સક્સેસફુલ થયું. બિલકુલ સાચી વાત છે. તો દરેકનો સક્સેસનો મતલબ અલગ છે. દરેકનો સક્સેસનો મતલબ અલગ. ઇવન મારો ને તમારો બી સક્સેસનો મતલબ અલગ જ છે. ઓફકોર્સ. સાચી વાત છે. તો ડોક્ટર હર્ષિલ, તમને મળીને આજે આટલી બધી જાણકારી મેળવીને ખૂબ જ આનંદ થયો, અને આઈ એમ શ્યોર કે આપણા જે દર્શકો છે એમને પણ આજે ઘણી બધી માહિતી મળી હશે. તો આપણી સમક્ષ હતા ડોક્ટર હર્ષિલ શાહ ફ્રોમ રેડિયન્ટ ઓર્થોપેડિક હોસ્પિટલ, અને ડોક્ટરની સાથે જેટલા લોકોએ સર્જરી કરાવી છે એમનો પણ આપણે એક્સપિરિયન્સ આપણા ઓડિયન્સ સમક્ષ જો આપણે રજૂ કરી શકીએ તો આપણા દર્શકોને વધારે એનાથી માહિતી મળી શકશે. આમ તો મેં ઘણા બધા પેશન્ટની સર્જરી કરી છે, પણ હમણાં મેં તમને કીધું કે ભાઈ એક મેં પહેલા 85 વર્ષના કાકા કે જે એનું નામ અરવિંદભાઈ શાહ છે, એમની બી મેં એક સર્જરી કરી છે. પછી એક સંસ્થા વિશે મેં તમને વાત કરી, તો એક પેશન્ટ મને આઈ ગેસ વજુબેન ચાવડા કેવું કંઈક એમનું પેશન્ટનું નામ છે, એમનું બંને પગનું એક સાથે ઓપરેશન કર્યું હતું. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. હું તમને 2-3 એક્ઝામ્પલ શેર કરીશ તો તમને સારી રીતે આઈડિયા આવશે કે આપણે કઈ ટેકનિકથી અને કઈ વસ્તુથી ઓપરેશન કરતા હોઈએ છીએ. સો થેન્ક યુ સો મચ ડોક્ટર હર્ષિલ કે તમે આટલો સમય ફાળવ્યો અને અમને આ બધી જાણકારી પ્રોવાઈડ કરી. અને તમારા દર્શકો, તમારા બધા માટે ડોક્ટરની સમક્ષ જેટલા લોકોએ કામ કર્યું છે, જેટલા લોકોના
સર્જરી ડૉક્ટરે કર્યા છે એમના પર્સનલ એક્સપિરિયન્સ આપણે દર્શકો સમક્ષ શેર કરીશું તો આઈ ગેસ એમને વધારે જાણકારી મળશે. મારી પત્ની સાયરા નાગોરી છે. એને ઘૂંટણમાં બહુ સખત દુખાવો થતો. અમે 4-5 હોસ્પિટલમાં બતાવ્યું. પછી અમે ડૉક્ટર હર્ષિલ શાહ સાહેબને મળ્યા એમના ક્લિનિકમાં. અમને પેલી આધુનિક પદ્ધતિની સારવાર પદ્ધતિ બતાવી અમને નવી લેટેસ્ટ ટેકનોલોજી, જેમાં ઘૂંટણમાં કટ ઓછો કરવો પડે. અને સર્જરી કરાયા પછી એમને હવે સારું છે ને ચાલવા ઉતરવામાં હવે તકલીફ નથી પડતી. અને અમે ડૉક્ટર હર્ષિલ શાહ સાહેબને એમના દવાખાનાના પેલા સ્ટાફનો આભાર માનીએ છીએ. સારું છે. મારું નામ વજુબેન ચાવડા. હું કેટલા 4-5 વર્ષથી હેરાન બહુ થતી હતી. પથારીમાં ઓથી મને ઊભું નહોતું થવાતું. પછી અમે 4-5 જગ્યાએ દેખાડ્યું હતું 4 લાખ 5 લાખ કે એટલે અમારી શક્તિ નથી. પછી અમે આવ્યા સાહેબને મળ્યા. સાહેબે કીધું હર્ષિલ સાહેબે કે હું તમને રાહત કરી આપીશ, તમે દાખલ થઈ જાઓ. એટલે મારા 2 પગનું અહીંયા આગળ ઓપરેશન કર્યું અને બહુ સારું છે મને. બીજા દિવસે હું ચાલતી થઈ જઈ અને ડ્રેસિંગ 8 દિવસે કરાયું. પછી હું મારા ઘેરથી અત્યારે ટાંકા તોડાવવા આવીશ 8-15 દિવસે તે હું ચાલીને આવી અને હવે હું ચાલીને જ જઈશ. મને દુખાવો કોઈ જાતનો નહીં, હવે સરસ થઈ ગયું મને. હા, સાહેબનો બહુ જ આભાર. એમને ભગવાન બહુ જ ઘણું હાલશે, આગળ વધારશે. मेरा नाम शेख अब्दुल हफीज़ है. मेरे घुटने में बहुत तकलीफ थी, कई वर्षों से थी. चलना फिरना नहीं होता था मुझे. फिर किसी ने सजेस्ट किया था रेडियंट हॉस्पिटल का. जब मैं साहब से मिला तो उनकी बातें मेरे दिमाग में उतरी और मैंने यहाँ आके सर्जरी कराई. सर्जरी के कुछ 6 घंटे के बाद ही उन्होंने मुझसे चलने की परमिशन दे दी और मैं घोड़ी से और बिना घोड़ी के भी चल पा रहा हूँ दूसरे की. तो जो भी रिजल्ट है ये हॉस्पिटल का बहुत बढ़िया है. आप जिसको भी आना हो बेहतर जगह है ये. મારું અરવિંદભાઈ એલ શાહ, અરવિંદભાઈ લાલચંદ શાહ, પંચરત્ન A1 મહાલક્ષ્મી 4 રસ્તા. મને છેલ્લા 6 મહિનાથી વધારે દુખાવો હતો. ડૉક્ટર દવે સાહેબ અમારી પાસે બેઠેલા છે. છેલ્લે અમને અને એમની એડવાઇસ મુજબ એવું લાગ્યું, મારા રિપોર્ટ જોયા પછી એમને ઇન્સ્ટિટ કર્યું કે તમે તંદુરસ્તી સારી છે તો તમે ની રિપ્લેસમેન્ટ કરાવી નાખો. શરૂઆતમાં તો માઇન્ડ છે એ તૈયાર નહોતું. પછી 2-3 મહિના બધા ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી બધેથી મેં કસરત કરી અને એમની પાસેથી મેં જે દવાઓ જે પ્રિસ્ક્રિપ્શન આપેલું એ બધાનું મેં પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે બધું રૂલ્સ પ્રમાણે બરાબર ફોલો કર્યું, પણ મને કંઈ ખાસ ફરક લાગ્યો નહીં. અને મને અચાનક એવું થઈ ગયું, ચલો છે હું આજે જોઈ લઉં આ એડ્રેસ શું છે. એટલે મેં એમનો એડ્રેસ ફોન નંબર જોયો. એટલે બેનને મેં ફોન કર્યો. મને કે આવતીકાલે તમે 11 વાગે આવજો. હું અને મારો સન બંને જણા ત્યાં ગયા અને હર્ષિલભાઈની પહેલી જ મિટિંગની અંદર મને એવો વિશ્વાસ થઈ ગયો કે હવે કોઈ બીજી જગ્યાએ જવાની જરૂર નથી જો મારે ઓપરેશન કરાવવું હોય તો. અને એમની સલાહ મુજબ એમણે જે કંઈ સજેશન કર્યું મેં એ સજેશન મેં આવકાર્ય કર્યું. અને એમને બહુ સરસ રીતે કે જ્યારે મેં ઓપરેશન કરાવ્યું ત્યારે મારા મિત્રોના જે બધાને ફોન આવતા હતા એ મને એમ કહેતા હતા કેવું દુખે છે તમને. એકચ્યુઅલી મને ત્યારે કશું દુખતું નહોતું. મેં 15 દિવસથી જોયું સામાન્ય દુઃખ એવું કંઈ ન દુઃખ એવું કંઈ નહીં, પણ જે દુખાવો કહેવાય તો આજની તારીખ સુધી મને એવું મહેસૂસ નથી થયું. આજે 5 વીક થયા. આજે 5 વીક થયા ઓપરેશન કરાવેલા, તો મને આજ સુધી બી એવું નથી થયું કે મને ખૂબ દુખતું હોય કે આની સાથે મને તકલીફ પડતી હોય. તો હું હર્ષિલભાઈનો ખૂબ આભાર માનું છું. એમણે જે રીતે ઓપરેશન કર્યું અને જે રીતે સક્સેસ ગયા એના માટે મારે બીજું કશું કહેવાનું નથી. અને અમારા ક્લબના મેમ્બરોને ખાસ એમને કીધેલું છે કે જ્યારે જરૂર હોય ત્યારે તમે મને બોલાવજો, આપણે લેક્ચર રાખીશું, બધાના બોન્ડ ટેસ્ટ કરીશું પહેલાં, કે જરૂર હોય તો નાની બધી કસરતો દેખાડીશું ફિઝિયોથેરાપિસ્ટ લાવીને. અને આને માટે આ વરસાદ બંધ થઈ જાય
એટલે એક આવો પ્રોગ્રામ રાખવાની મારી ઈચ્છા છે. તો તમે પણ કનેક્ટ કરી શકો છો ડૉક્ટર હર્ષિલ શાહને. રેડિયન્ટ ઓર્થોપેડિક હોસ્પિટલ નામ છે અને એની માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થેન્ક યુ ઓલ.